શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર અને ભારતીય શિક્ષણ મંડળ તથા રાષ્ટ્ર સેવિકા સમિતિના સૌરાષ્ટ્ર પ્રાંતના કસર્યકર્તા એવા રાજકોટના નિવાસી વિવિધ સંઘીય સંગઠનોમાં મહત્વની ભૂમિકા પાયામાં રહી કાર્ય કરનાર વિદ્યાર્થી કાળના એબીવીપીના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યક્ષ રહી નેતૃત્વ કરનાર પ્રખર રાષ્ટ્રભક્ત માં ભારતીની અનન્ય સેવિકા જેમણે પોતાનું તન મન ધન સમર્પિત કર્યું છે એવા સંસ્કૃત વિદુષી ડો. કુંજલ ત્રિવેદી જીને ફરી એકવાર શ્રી સોમનાથ અમૃત મહોત્સવ માટે યુનિવર્સિટીને જિલ્લામાંથી પ્રધાનમંત્રીનો આ અમૃત મહોત્સવ નિમિત્તે યજમાન પદે આદેશ થતા વૈદિક પરંપરાગત જે મંત્રોચ્ચાર અને વૈદિક યજ્ઞ માટે કાર્યક્રમ સોંપવામાં આવેલ તમામ ઋષિકાઓ અને મહિલા સ્ટાફના સમગ્ર આયોજન અને બહેનોની વ્યવસ્થાની તથા તેમના કાર્યક્રમની મંદિરના મહિલા કન્વીનરની સંપૂર્ણ મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ. કલા સાધના અને ભરતનાટ્યમમાં ઊંડો રસ રુચિ ધરાવનાર તથા અનુભવી એવા ડો. કુંજલ ત્રિવેદીએ 2 દિવસ સતત આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરી હતી. આટલી 45 ડિગ્રી તાપમાનમાં સમગ્ર યુનિવર્સિટીની ટીમે ટીમ વર્ક કરી ઋષિકુમારોને રિહર્સલ માટે લાવા લઈ જવાની જહેમત ઉઠાવી હતી. વેકેશનનો પડકાર હોવા છતાં 7:00 થી 800 ઋષિકુમારો અને કન્યા હાજર રહ્યા હતા. આ પહેલા પણ 11 જાન્યુઆરીના 72 કલાકના મંત્રોચ્ચારમાં રાત્રિના 2 વાગ્યે કડકતી ઠંડીમાં તેઓ મંદિર પરિસરમાં હાજર રહી ઓમકાર નાદ માટે ફરજ બજાવી શિવ ભક્તિમાં લીન બન્યા હતા ત્યારે તેઓ પૂરા ગુજરાતમાં સમગ્ર મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા. સમગ્ર વિશ્વગુરુ ભારતના પ્રણેતા એવા યશસ્વી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સોમનાથમાં આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વની સદ્ભાવના જનસભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આકર્ષક શૈલીમાં વિશેષ ધાર્મિક સંદેશો આપ્યો હતો. તે પણ ખૂબ ઉમદા વિચારોથી ભરપૂર હતો અને આ વખતે પણ તેઓ એક ખૂબ ઉર્જાવંત અને સંદેશો આપ્યો છે અને સાથે સમગ્ર હિન્દુત્વ ઉપર તથા ભારતીય સંસ્કૃતિની આસ્થા શ્રદ્ધા વિશ્વાસની ટકાવી રાખવા અતૂટ ધાર્મિકતાને વરેલી ભારતીય સંસ્કૃતિને સંવર્ધિત કરવા અપીલ પણ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની ઐતિહાસિક અને ભવ્યાતિભવ્ય શૌર્ય યાત્રામાં શિવ ભક્તોની વિરાટ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું. સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં વડાપ્રધાનશ્રીની પ્રેરક અને ગરિમામય ઉપસ્થિતિ સોમનાથની શૌર્ય યાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની. ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાંથી અને ખાસ ગીર સોમનાથ અને સૌરાષ્ટ્ર કચ્છ વિવિધ રાજ્યોના કલાકારોએ 20મી વધુ પ્લેટફોર્મ પર કાશ્મીરથી કન્યાકુમારી સુધીની પ્રાચીન ભારતની સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરી. સોમનાથમાં આધ્યાત્મિક ચેતનાના વિરાટ દર્શન. વડાપ્રધાને શિવના પ્રિય વાદ્ય ડમરૂ નાદ અને ઋષિ કુમારોના શંખનાદ વચ્ચે હજારો શિવભક્તોનો ઉત્સાહ વધાર્યો. વૈદિક મંત્રોચ્ચાર શિવજાપ અને અખંડ વૈદિક યજ્ઞ આહુતિઓના સાથે સમગ્ર સૃષ્ટિના કલ્યાણની પ્રાર્થના થઈ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ સોમનાથ મહાદેવ કી જય અને હર હર મહાદેવ ના ગગનભેદી ગુંજાર્વ સાથે વડાપ્રધાનશ્રીનું માર્ગો પર પુષ્પોથી સ્વાગત તારક ચિહ્ન અને સાથે વાયુસેના દ્વારા સોમનાથ મંદિર ઉપર એરફોર્સ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ઋષિ કુમારોના શંખનાદ અને શ્લોકના ઉચ્ચારણથી વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી તરબતર બન્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં સહભાગી થઈ ખુલ્લી જીપમાં હજારો શિવભક્તો ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું. સોમનાથના કાજલી અને રામજી મંદિરના રૂટ શો સર્કલથી શરૂ થયેલી આ શૌર્ય યાત્રામાં વડાપ્રધાને પ્રારંભે શિવનું પ્રિય વાદ્ય ડમરૂ લઈ શિવભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો. હર હર મહાદેવ જય સોમનાથ ભારત કી જયના નાદ ઋષિ કુમારોનો શંખનાદ ડમરૂ નાદ થયા ઉપરાંત ગીર સોમનાથની તમામ સંસ્થા વિવિધ સમાજ તેમજ શિક્ષણ સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા રોડ શોમાં કલા પ્રસ્તુતિ થઈ વધુ પ્લેટફોર્મ પર ભારતની પ્રાચીન અને સમૃદ્ધ કલા વારસાને ઉજાગર કરતી સાંસ્કૃતિક કૃતિઓ નૃત્ય રજૂ કરી આ યાત્રાને ઐતિહાસિક અને દિવ્ય બનાવી હતી. આ શૌર્યયાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની હતી અને સોમનાથની વિરાટ અને શાશ્વત આધ્યાત્મિક ચેતનાના પણ આ શૌર્યયાત્રામાં દર્શન થયા હતા.
આ યાત્રામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પણ વડાપ્રધાનશ્રીની સાથે સહભાગી થયા હતા. સોમનાથ પર 1000 વર્ષ પહેલા આક્રમણ છતાં બમણી આધ્યાત્મિક શક્તિથી અજેય, શાશ્વત અને અતૂટ શ્રદ્ધાથી દિવ્યમાન પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવની આરાધના સાથે ઐતિહાસિક બનેલી સોમનાથ સ્વાભિમાન પર્વની શૌર્યયાત્રા ભારતીય સંસ્કૃતિની શક્તિને ઉજાગર કરતી હતી. સાથે સોમનાથ મંદિર નિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ યોજાયો. ભારતની વિવિધ પરંપરા, સનાતન સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાના દર્શન થયા હતા. લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહભાગી થયા ત્યારે સોમનાથના શંખ સર્કલ પર હર હર મહાદેવ અને જય સોમનાથના દિવ્ય જય ઘોષ સાથે હજારો લોકોએ વડાપ્રધાનશ્રીનું પુષ્પોથી સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ શંખ સર્કલથી હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર વિરાટ જનમેદનીનું પણ અભિવાદન ઝીલ્યું હતું. પ્રભાસ ક્ષેત્રની પુણ્યભૂમિ પર શંખ સર્કલથી શરૂ થયેલી આ શૌર્યયાત્રાની આગેવાની ઋષિકુમારો શંખ અને ડમરૂ નાદ સાથે પદયાત્રામાં મોદીજીના જીપ આગળ જોડાયા. જેમ સોમનાથની સખાતે નીકળેલા હમીરસિંહ ગોહિલની અશ્વપરની પ્રતિમા સોમનાથની સાંસ્કૃતિક ભવ્ય વિરાસતને અખંડ, અજેય અને શાશ્વતતાના પ્રતીક સાથે યુવા પેઢીને પ્રેરણા આપે છે, એ જ રીતે 3000 ઋષિકુમારો દ્વારા મંદિર પરિસરમાં હમીરજીના ડેરી પાસે જેટલા અશ્વસવારોએ હાથમાં કેસરિયા છત્રી ધ્વજ લહેરાવી સનાતન સંસ્કૃતિનો સંદેશ આપ્યો હતો. શ્લોકના દિવ્ય ઉચ્ચારણ વચ્ચે ઋષિકુમારોએ શંખનાદ કરી ડમરૂના ગગન ગજાવતા નિનાદ સાથે શૌર્યયાત્રામાં સોમનાથની ભવ્યતા, દિવ્યતા અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ આપ્યો હતો. આ ભવ્યાતિ ભવ્ય શૌર્ય યાત્રામાં ભારતની સંસ્કૃતિ, ભારતની આસ્થા અને શ્રદ્ધાના તો દર્શન થયા જ હતા, સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાને ચરિતાર્થ કરતા રંગબેરંગી કાર્યક્રમો રજૂ થયા હતા. શૌર્યયાત્રામાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના દર્શાવતા ગુજરાતની ઓળખ સમા ગરબા રોડ શોમાં યોજાયા. પ્રદેશનું મયુર નૃત્ય, ખ્યાતનામ રાજ્યોના કલાકારોની પ્રસ્તુતિથી લોકો મંત્રમુગ્ધ થયા હતા. શૌર્યયાત્રા સજાવેલા શિવજીના ડમરૂ, ત્રિશૂળ સહિત જય સોમનાથ, હર હર મહાદેવ ફ્લોટ્સ અને ગીરની ઓળખ સમા સિંહની પ્રતિકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. હમીરજી સર્કલ સુધી નીકળેલી આ સમગ્ર શૌર્યયાત્રા જાણે સોમનાથનો ઇતિહાસ પુનઃજીવિત કરતી હોય અને અતૂટ સોમનાથના સ્વાભિમાનની ગાથા વર્ણવતી હોય એવું લાગી રહ્યું હતું. ઋષિ કુમારો, સ્વયંસેવકોની સાથે યાત્રામાં શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ સોમનાથની પાવન ધારા આજના દિવસે ધન્ય બની હતી. અંતે આ સોમનાથ અમૃત મહોત્સવના અમૃત જળાભિષેક માટે સોમનાથ મંદિર ઉપર સમગ્ર દેશની પવિત્ર નદીઓના જળથી પવિત્ર મહાકુંભ સોમનાથ મહાદેવના મંદિરના શિખર પર પ્રસ્થાપિત કરવામાં આવ્યો. તો કુંભાભિષેકના જળાભિષેક માટેના રિમોટ કંટ્રોલ માધ્યમથી દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીએ તેમના વરદ હસ્તે ખુલ્લો મૂકી મંદિરના શિખર ઉપરથી સમગ્ર મંદિર ઓર જળાભિષેક કર્યો. આ રિમોટ કંટ્રોલ જે હતું એને મૂકવાની પેલ્ટને ઉત્તમ સુગંધિત મોગરા અને ઉત્તમ સુગંધિત ગુલાબના પુષ્પો દ્વારા શણગારવાની કામગીરી આપ જોઈ શકો છો. તે પણ ડો. કુંજલ ત્રિવેદીએ કરી હતી, જે તેઓ પરમ સૌભાગ્ય પણ પોતાની જાતને માની રાખ્યા છે. સાથે વાયુસેના દ્વારા અદમ્ય સાહસ નકરતબો બજાવનાર લેડી કર્નલ સિંધુની પણ તેમને રૂબરૂ મળી મુલાકાત લઈ સંસ્કૃતમાં અભિનંદન આપી તેમની રાષ્ટ્ર સેવાને બિરદાવી હતી અને તેમના રક્ષણની કામના કરી હતી. સાથમાં સોમનાથ મંદિર પરિસરમાં બનેલી અદ્ભુત મંદિર નિર્માણની સરદાર પટેલના સંકલ્પથી લઈને મહમ્મદ ગઝનવીની આક્રમકતાની અને વર્તમાન યુગના સ્વર્ણિમ કાળને વર્ણવતી પ્રદર્શની પણ તેઓએ નિહાળી ધન્યતા અનુભવી હતી. અંતમાં તેઓએ મોદીજીના સાક્ષાત નજીકથી દર્શન કરી તમેના અદ્ભુત વ્યક્તિને નિહાળવાનું સૌભાગ્ય પણ તેમને પ્રાપ્ત થયું હતું, જે તેમના અનુભૂતિના સંદેશા જોઈ શકાય છે.
અંતમાં આ સમગ્ર શ્રી સોમંત સ્વાભિમા પર્વ અમૃત મહોત્સવ અખૂટ આસ્થાના 75 વર્ષ આ સદીના ઐતિહાસિક પર્વને સમગ્ર દેશ યાદગાર સ્વર્ણિમ અક્ષરોમાં લખશે અને જે આ ધરતી પર ન ભૂતો ન અવ એ ભાવના સાથે શ્રી સોમનાથ અમૃત મહોત્સવની આજરોજ પૂર્ણાહુતિ થઈ હતી. સાથે સમગ્ર કાર્યક્રમ માટે જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અધિકારીઓનો આ કાર્યક્રમની જવાબદારી સોંપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જય સોમનાથ, જય જય ગરવી ગુજરાત. ડો. કુંજલ ત્રિવેદી, સંસ્કૃત પ્રોફેસર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ, ગુજરાત.